સુરતમાં ફેશન ડિઝાઇનર યુવતીને લાજપોર જેલમાંથી મળી ધમકી। દુષ્કર્મનો કેસ કરનારી યુવતીને જેલમાં બંધ યુવકે ધમકી આપી। તને થતું હશે કે બહાર સેફ છે તેમ કહી યુવકે ધમકી આપી। વરાછાના નિકુંજ ચૌહાણ પર ધમકી આપવાનો આરોપ છે। યુવતીએ ગત જુલાઈમાં યૌન શોષણ એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ નિકુંજ ચૌહાણ લાજપોર જેલમાં બંધ છે। યુવતીએ ફરિયાદ મુદ્દે સિંગાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। 6 ડિસેમ્બરના રાત્રિના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ। નિકુંજે કેસ પરત ખેંચવા ધમકી આપ્યાનો પણ યુવતીનો આરોપ છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, યુવતીએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં કયા કયા આરોપ આ નિકુંજ ચૌહાણ નામના શખ્સ ઉપર લગાવ્યા છે? જી બિલકુલ, ફેશન ડિઝાઇનર છે તેમણે આ નિકુંજ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે એ બાબતને લઈને લાજપોર જેલમાં બેઠા બેઠા આ પ્રમાણે નિકુંજ છે આરોપી ધમકી આપી રહ્યો છે। ફેશન ડિઝાઇનરને લાજપોર જેલમાંથી કોલ કરીને ધમકી આપવામાં આવી રહી છે કે તને થતું હશે કે તું બહાર સેફ છે પરંતુ તને નહીં છોડે એ પ્રમાણેની ધમકી આપવામાં આવી હતી। ત્યારે લાજપોર જેલમાં બંધ છે છતાં પણ આ રીતે ફોન કોલ્સ કરીને ફરિયાદીને ધમકી આપવામાં આવી રહી છે। ત્યારે લાજપોર જેલમાં ક્યાંથી મોબાઈલ આવ્યો છે તપાસનો વિષય છે। આ બાબતને લઈને સિંગણપુર પોલીસમાં અત્યારે હાલ ફેશન ડિઝાઇનરે ફરિયાદ આપી છે। ત્યારે લાજપોર જેલ સત્તાધીશોએ પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જો કે લાજપોર જેલની અંદર આ અગાઉ પણ મોબાઈલ મળી આવવાની ઘટનાઓ બની હતી। એ પછી નારાયણ બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો હોય કે અન્ય અચાનક જ જે તપાસ કરતા હોય છે, ગાંધીનગરની સ્પોટ ટીમ તપાસ કરતી હોય છે ત્યાં પણ મોબાઈલ મળી આવતા હોય છે। ત્યારે લાજપોર જેલ છે એનું નામ મોબાઈલ જેલ તરીકે પણ અત્યારે હાલ ઓળખવામાં આવી રહ્યું છે અને લાજપોર જેલમાં બેઠા બેઠા આરોપીઓ અત્યારે ધમકી આપી રહ્યા છે। ફેશન ડિઝાઇનર યુવતીએ જે પ્રમાણે અત્યારે હાલ ધમકી મળતાની સાથે જ સિંગણપુર પોલીસમાં એક વખત ફરિયાદ આપી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।